તે અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ છે, એની જે પ્રાઇસ છે એનાથી ઉપર ચાલી ગયો છે કે નીચે ચાલી ગયો છે. ઘણા કહે કે ભાઈ આ તો હવે ઓવર વેલ્યુ થઈ ગયો, ખૂબ ઊંચો જતો રહ્યો અને મોંઘો શેર થઈ ગયો. તો એ કઈ રીતે જાણી શકાય એના માટે થોડીક ચર્ચા કરવી છે કે કોઈ પણ શેર ખરીદો તો તમે તેનો ભાવ બરાબર છે કે નહીં તે એની અસલી પ્રાઇસ જાણવા માટે તમે જે ઇન્ડિકેટર લગાવવામાં આવે છે એની ચર્ચા કરવી છે મિત્રો. કે એની ચોક્કસ કિંમત જાણવા માટે તમારે કોઈ પણ કંપનીનો, જે કંપની તમે ખરીદો છો એનો EPS અર્નિંગ પર શેર, એક શેર દીઠ કમાણી, આ તમે મની કંટ્રોલમાં NSE ઉપર, BSE